આણંદ ડીએન હાઈસ્કૂલમાં માર્ગ સલામતી માસ અંતર્ગત સેમિનાર યોજાયો। 16 વર્ષના વિદ્યાર્થીઓને લાયસન્સ કઢાવી લેવા મોબાઈલ પર વાત કરતા વાહન હંકાર સૂચના અપાઈ। આણંદ જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી 16 વર્ષના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ સહિતની સમજ આપવા માટે સેમિનારનું આયોજન ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગામી દિવસમાં ડ્રાઈવનું આયોજન આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આણંદ જિલ્લા આરટીઓ અધિકારી એનવી પરમારે જણાવ્યું હતું કે 16 વર્ષ વયના વિદ્યાર્થીઓ વાહન ચલાવતા હોય તો તેમણે લાયસન્સ કઢાવી લેવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગ ટાળવા માટે તેમજ હેલ્મેટ ફરજિયાત પહેરવા તેમજ ઓવર સ્પીડ વાહન નહીં હંકારતા સહિત ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજ આપી હતી। હાલમાં દરેક ચોકડી ડ્રાઈવ યોજી ને વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસની સમજ આપી ટેમ્પલેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આણંદ દ્વારા માર્ગ સલામતી માસ 2025ના ઉજવણીના ભાગરૂપે ડીએન હાઈસ્કૂલના પ્રાર્થના મંદિર ખાતે એજ્યુકેશનના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવેલું। વિદ્યાર્થીઓને એ સમજ આપવામાં આવી કે લાયસન્સ વગર તમારે ડ્રાઈવ ન કરવું, લાયસન્સ ધારક હો અને તમે જો ડ્રાઈવ કરતા હો તો હેલ્મેટ પહેરવું, પાર્કિંગ જો વાહનનું કરતા હો તો યોગ્ય જગ્યાએ કરવું, ઓવર સ્પીડિંગ ન કરવું, ભયજનક રીતે વાહન ન ચલાવવું અને વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ તો ખાસ ટાળવો, આ બાબતની સામાન્ય સમજૂતી આપવામાં આવી।